પાટણ જિલ્લાના શંખેશ્વરના સીમ વિસ્તારમાંથી 800 લીટર દેશી શરાબનો વોશ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે 2 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીના ગુજરાતમાં શરાબ પીવો કે વેચવા પર પાબંદી હોવા છતાં પાટણ જિલ્લામાં અવારનવાર દેશી વિદેશી શરાબ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો પોલીસના હાથે ઝડપાતા હોય છે। તેવામાં ગતરોજ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન બાતમીના આધારે શંખેશ્વરના સીમ વિસ્તારમાં દેશી શરાબ બનાવી વેપલો કરતા હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી। આ દરમિયાન દેશી શરાબ બનાવવાનો વોશ લીટર 800 કે જેની કિંમત ₹20,200 નો કેરબા નંગ 16 તેમજ શરાબની ભઠ્ઠી ઉપર શરાબ બનાવવાની સાધન સામગ્રી સહિત 800 લીટર વોશનો પોલીસે નાશ કર્યો હતો। પોલીસે સાથે 2 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જેમાં બાબુજી રાયસંગજી ઠાકોર રહેવાસી નાનો ઠાકોરવાસ શંખેશ્વર અને પ્રતાપજી લાધાજી રહેવાસી પાડલા રોડ શંખેશ્વરવાળા વિરુદ્ધ શંખેશ્વર પોલીસે 2 અલગ રેડમાં 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ શંખેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।